દેશના 21 રાજ્યો પૈકી ગુજરાતના જાહેર દેવામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગુજરાતે આ અંગે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને માહિતી આપી છે. આજથી WPL 2025 શરૂ થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ 14 ફેબ્રુઆરીથી 15 માર્ચ વચ્ચે રમાશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમેરિકા ભારતને અત્યાધુનિક F-35 ફાઇટર એરક્રાફ્ટ વેચશે. યુટ્યુબર રણબીર અલ્હાબાદિયા કોમેડી શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના તેની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ મુશ્કેલીમાં છે. અખિલ ભારત હિન્દુ મહાસભા પર યુટ્યુબરના વિરોધમાં ઉતરી આવી છે. કહ્યું છે કે તેની જીભ કાપનારને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. દિલ્હીમાં સત્તા પરિવર્તન થયું છે, જેના પછી ઘણા ફેરફારો જોવા મળશે. ભાજપે પણ આ અંગે યોજનાઓ બનાવવાનું શરૂ કરી દીધું છે. દિલ્હીના મોહલ્લા ક્લિનિક્સની સ્થિતિની સમીક્ષા કરવા જઈ રહ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે ભારત અત્યાધુનિક સ્ટીલ્થ એરક્રાફ્ટ ધરાવતા દેશોની વિશિષ્ટ ક્લબમાં સામેલ થશે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ દરમિયાન કિન્નર અખાડાના મહામંડલેશ્વર કલ્યાણી નંદગીરી ઉર્ફે છોટી મા પર જીવલેણ હુમલો થયો હતો. હુમલામાં કલ્યાણી ગંભીર રીતે ઘાયલ થયા છે. પીએમ મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન ટ્રમ્પ પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમની સરકારે 26/11 મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન પ્રમુખ ટ્રમ્પે બાંગ્લાદેશમાં ચાલી રહેલા સંકટ અંગે કહ્યું કે બાંગ્લાદેશ વિશે પીએમ મોદી નિર્ણય લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય અમેરિકાના પ્રવાસે છે. તેઓ વ્હાઇટ હાઉસમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. આ બેઠકમાં બંને નેતાઓએ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી છે.